અમદાવાદ એરપોર્ટ બહાર 27 જૂને બનેલી 64 લાખ રૂપિયાના 600 ગ્રામ સોનાની લૂંટના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દુબઈથી આવેલા 2 મુસાફરોનું અપહરણ કરીને તેમની પાસેથી સોનું લૂંટી લેવામાં આવ્યું હતું. હવે સીસીટીવી અને સર્વેલન્સની મદદથી પોલીસે મહિલા સહિત ગેંગના અનેક સભ્યો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે. શું હતું સમગ્ર કાવતરું? મહિલા આરોપીની શું હતી ભૂમિકા અને કેવી રીતે પોલીસે આ હાઈ પ્રોફાઇલ કેસનો ભેદ ઉકેલ્યો? જાણીએ આ અહેવાલમાં. આવો સાંભળીએ. ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું, જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે, એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી આગળની તપાસ કરતા માનનીય મહેરબાન શ્રી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ, જેસીબી સેક્ટર 2 સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ અને ઝોન 4 સાહેબ અતુલ બંસલ સાહેબની સૂચનાને આધારે અલગ અલગ 4 ટીમો બનાવેલ, જેમાં એક ટીમમાં પીએસઆઈ SM પટેલ સાહેબ ઝોન 4 સ્ક્વોડ, એક ટીમમાં હું અને એક ટીમમાં પીજી ચાવડા સાહેબ અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં આરોપીની તપાસ સર્વેલન્સના આધારે કરવામાં આવતા સૌપ્રથમ ટાંડા ઉત્તર પ્રદેશ, બાદ મધ્યપ્રદેશ, બાદ કર્ણાટક અને જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં સીસીટીવીના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ. તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં કૃપારાવ દેવૈયા, નટવરલાલ ભોજાભાઈ પરમાર, જે 2 આરોપી જે બોલેરો ગાડી લઈને આવેલા તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા. બાકી આગળની તપાસમાં બીજા 3 નામો જે ખુલેલા છે, જેમાં મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, જે કે કંપની અમદાવાદ શહેરમાં નોકરી કરે છે, મુકેશ શામરાજ કુંવર, જે કે કંપની અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરે છે, એક મુખ્તાર અહેમદ તલાટ કરીને છે, જે પ્રાઇવેટ માણસ છે, જેને શોધખોળ માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે. આ લોકો પહેલાં સૌપ્રથમ 27 જૂનના રોજ ભેગા થયેલા, જે કૃપારાવ કરીને જે હાલ પકડાયેલા આરોપી છે, જે ડાંગ પોલીસમાં નોકરી કરે છે, એને પહેલાં ટીપ મળેલી કે આ રીતે દુબઈથી સોનું આવવાનું છે, તો ખૂબ બધા ભેગા થઈને પ્લાનિંગ કરી અલગ અલગ પોઈન્ટો ગોઠવેલા અને મહિલાને હિન્ટ આપવા માટે વોચર તરીકે રાખેલી. મહિલા આગળ હિન્ટ આપતા આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે એમની પાસેથી સોનું લૂંટ કરી લીધી. હાલની તપાસમાં એ કોઈ સામે આવ્યું નથી પહેલાં આવો કોઈ બનાવ બનેલો હોય, પરંતુ આ લોકોને અપહરણ કરીને એપોલો સર્કલ સુધી લઈ ગયેલા, ત્યાં પછી સોનું લૂંટવાનું કર્યું. જેમાં મહિલા છે એ મહિપાલસિંહ રાઠોડના કોન્ટેક્ટમાં આવેલી અને એ રીતે મહિપાલસિંહ એ લોકોને લાવેલા. મુખ્તિયાર છે જે એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો, મુખ્તિયાર અને બાબુ ઉર્ફે નટવર પરમાર એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો, એ લોકો એને લાવેલા. નહીં, આ તો એને ટીપ મળેલી અને જે દિવસે પેસેન્જર આવવાનો હોય એ રીતે એને ટીપ મળેલી અને ટીપના આધારે આ લોકોએ પ્લાનિંગ કર્યું. આમાંથી હાલમાં પકડાયેલા કૃપારાવ જોના બાબુ દેવૈયાનો ACBનો એક ગુનો છે, એક એક્સિડન્ટનો ગુનો છે. મહિલા એ કોઈ સામાજિક કાર્યકર છે, पुलिसના કોન્ટેક્ટમાં સતત રહેવાવાળી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।